संघ प्रदेश दमन के 19 दिसंबर को मुक्ति दिवस मनाया गया। दमन दीव 1961 के पुर्तगाली शासन में अधीन था। 19 दिसंबर 1961 को पुर्तगाली शासन से मुक्त कर दिया गया। इस वर्ष 64वां मुक्ति दिवस था। हालांकि भारत 1947 में ब्रिटिश शासन से मुक्त हो गया था, लेकिन पुर्तगालियों ने एक दशक से अधिक समय तक दमन दीव और गोवा पर शासन किया। इन 64 वर्षों से दमन दीव के पर्यटन और उद्योगों के क्षेत्र में कई गुना विकास हुआ है। दमन मंडल के इस 64वें मुक्ति दिवस को लेकर वरिष्ठ भाजपा नेता गोपाल टंडन ने कहा कि दमन मंडल भाजपा शासनकाल में कई विकास कार्य हुए हैं। वहीं पूर्व सांसद लालू भाई पटेल ने मुक्ति दिवस की हार्दिक शुभकामनाएं दी। દમણ દીવનો મુક્તિ દિવસ જે મારે હાથે ફ્લેગ હોસ્ટિંગ થયું અને અમે સાથે જ છે, આ લાલુભાઈ સાથે છે, અમે દીપેશભાઈ સાથે છે. તમે જોયું હશે કે આ બધા ભારતીય જનતા પાર્ટીના ભાઈઓ અને બહેનો બધા સાથે મળીને અમે આ ધ્વજવંદન કર્યું અને અમે તો અહીંયા સુધી લોકોને ખાતરી આપી કે હજુ થોડા ઘણા દિવસ બાકી છે. તો આ દીપેશભાઈ અને લાલુભાઈને મેં છે, કોઈ પણ આવીને મળે અમને અને કંઈ પણ તમારું કામ હોય એ અમને સોંપે, અમે લોકો કરી આપશું. ખાસ કરીને આજે 64માં મુક્તિ દિવસની પ્રથમ તો મારે દમણ દીવ જનતાને, કાર્યકર્તાને એમને શુભકામના પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. આજે ફ્લેગ હોસ્ટિંગ પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ ટંડેલ દાદા, દિવેશભાઈ, અમારી પૂરી ટીમ કાર્યકર્તા ભાઈઓ બહેનો એમની સાથે ફ્લેગ હોસ્ટિંગ કરાયું અમારી પાર્ટી ઓફિસ પર. અને ખુશીનો દિવસ અને દુઃખના દિવસ બે એમ કહેવાય, કેમ કે આઝાદી મળી પોર્ટુગીઝ શાસન પાસે હતી, જેમણે આઝાદી અપાવી નાની અમાઈ એમના બી આશીર્વાદ લેવાના. આટલા વર્ષ પછી જે વિકાસની ગતિએ દમણ દીવનું કોઈ સ્થાન નહીં હતું, સ્થાન હતું પણ એનું કોઈ અપગ્રેડ નહીં હતું. જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળમાં અહીંના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને આ બધાના સહયોગથી આજે દમણ અને દીવ અને દાદરા નગર હવેલી એક આપણા ભારત દેશના નકશામાં નહીં, વિશ્વના નકશામાં આવી ગયું. તમે જુઓ, કંઈ હતું નહીં, ભણતરની ગણતરનું હતું પણ બધું કંઈ ઠેકાણું નહીં હતું. આજે પ્રોપર ચાલી રહ્યું. આજે મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ લો કોલેજ. આજે તમે જુઓ, આજે કોણ બને કરોડપતિમાં બી આપણો દમણ દીવનો પ્રશ્ન પૂછવામાં આવ્યો, એટલે કેટલી પ્રગતિ કહેવાય. આજે ભણતર, ગણતર, સુખ શાંતિ, ડેવલપ, રોજીરોટી, આજે દમણ અને દીવ આજે પર્યટન વિકાસ. તમે સીવીસ રોડ જુઓ, દેવકા અને જમ્પર, કેટલું એવું તો પ્રગતિ કરી. દીવમાં જુઓ, આજે અહીંયા આપણા નાના પ્રદેશ અંદર રાષ્ટ્રપતિનું આગમન થાય, આદરણીય પ્રધાનમંત્રીનું આગમન થાય અને ગૃહમંત્રીનું આગમન થાય, ટુરિસ્ટ આવે ક્યાંથી લોકો હરે ફરે અને જોઈ અને સારા મેસેજ લઈ જાય. ધન્યવાદ.